વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં નશા માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ, સંગ્રહ, વિતરણ કે હેરાફેરીને જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ હોય, જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય, જેથી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી તેની સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અન્વયે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવી સાહેબે સદર ખાસ ઝુંબેશ હેઠળ અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય, જેથી તેઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ પ્રયત્નશીલ હતા। દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી અન્વયે પ્રતાપદાન લહેરીદાન બારોટ રહે હાલ આશાપુરા નગર મસ્કા તાલુકો માંડવી રહે મૂળ આશાપુરા સોસાયટી શેરી નંબર 1 ખોડિયાર કોલોની સામે જામનગર વાડાને તેની પ્રગતિ કોમ્પ્લેક્સ માંડવી ભુજ હાઈવે ઉપર આવેલ કૃષ્ણા પાન પાર્લરમાંથી ગોગો સ્મોકિંગ કોન નંગ 560 કિંમત ₹8,400ના મુદ્દામાલ સાથે ઇસમને પકડી તેના વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ સફળ કામગીરી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. વાઘેલા તથા એસઓજી પોલીસ કર્મચારીઓ એએસઆઈ સિદ્ધરાજસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાઘેલા નાઓ જોડાયેલ હતા।